ઘણા લોકો માને છે કે પેરાલિસિસ અચાનક થાય છે, પણ સાચી વાત એ છે કે શરીર પહેલાથી જ ચેતવણી આપતું હોય છે. જો આ લક્ષણોને સમયસર ઓળખી લેવાય તો ઘણા કેસમાં પેરાલિસિસને અટકાવી શકાય. આજે હું તમને સમજાવવાનો છું પેરાલિસિસના એવા મહત્વના લક્ષણો જે દરેક વ્યક્તિએ જાણવા ખૂબ જ જરૂરી છે. નમસ્કાર, હું છું ડૉક્ટર સંજોગ ચંદાણા, બ્રેઇન એન્ડ સ્પાઇન સર્જન. આ વિડીયોમાં આપણે સમજશું પેરાલિસિસ એટલે કે સ્ટ્રોકના શરૂઆતના લક્ષણો. ઘણા લોકો આ લક્ષણોને અવગણે છે અને હોસ્પિટલ પહોંચવામાં ઘણું મોડું થઈ જાય છે. પણ યાદ રાખો, સ્ટ્રોકમાં સમય ખૂબ જ મહત્વનો છે. જેટલી વહેલી સારવાર શરૂ થાય એટલી બચત મગજની થાય છે. લક્ષણ નંબર 1, શરીરમાં એક બાજુ કમજોરી આવી. પેરાલિસિસનું સૌથી સામાન્ય લક્ષણ એ છે કે શરીરની એક બાજુ અચાનક કમજોરી આવી. આ કમજોરી થઈ શકે છે મોઢામાં, હાથમાં કે પગમાં. ઘણીવાર દર્દી કહે છે કે એક બાજુનો ચહેરો વાંકો વળી ગયો છે, હાથ ઉપર કરવામાં મુશ્કેલી થાય છે અથવા ચાલવામાં પગ ભારે લાગે છે. જો શરીરમાં ખાલી એક જ બાજુ કમજોરી આવે તો એ સ્ટ્રોકનું મહત્વનું લક્ષણ હોઈ શકે છે. લક્ષણ નંબર 2, બોલવામાં તકલીફ થવી. દર્દી સ્પષ્ટ બોલી શકતો નથી, બોલવામાં ગડબડ થઈ જાય છે અથવા વાત સમજી શકાય તેવી નથી હોતી, જેને અમે સ્લર્ડ સ્પીચ કહેતા હોઈએ છીએ. ક્યારેક દર્દીને બધું સમજાય છે પણ બોલી શકતો નથી. આ મગજના જે સ્પીચ સેન્ટર હોય છે એના પર અસર થવાથી થાય છે. લક્ષણ નંબર 3, અચાનક સૂનપણ થવું. ઘણા લોકો સૂનપણ એટલે કે નમનેસને અવગણે છે, પણ જો અચાનક મુખમાં, હાથમાં કે પગમાં અચાનક સૂનપણ થાય અને તે પણ એક જ બાજુ, તો તેને ગંભીરતાથી લેવું જોઈએ. આ મગજમાં લોહી ઓછું પહોંચવાનો સંકેત હોઈ શકે છે. લક્ષણ નંબર 4, સંતુલન બગડવું. કેટલાક દર્દીઓને અચાનક ચાલવામાં મુશ્કેલી થવી, સંતુલન બગડવું કે ભાઈ ચક્કર આવવા એવો અનુભવ થાય છે. દર્દીને લાગે છે કે રૂમ ફરી રહ્યો છે, શરીર એક બાજુ ખેંચાય છે. આ મગજના કોર્ડિનેશન કંટ્રોલ કરતી જગ્યાઓ પર અસરથી થાય છે. લક્ષણ નંબર 5, અચાનક ખૂબ જ ભારે માથાનો દુખાવો થવો. જો અચાનક ખૂબ જ ભારે માથાનો દુખાવો થાય જે ક્યારેય પહેલા અનુભવ્યો ના હોય તો તેને ક્યારેય અવગણશો નહીં. ખાસ કરીને જો તેની સાથે ઉલટી, કમજોરી, ગૂંચવણ, મૂંઝવણ પણ હોય. આ બ્રેઇન બ્લીડિંગનું લક્ષણ હોઈ શકે છે. લક્ષણ નંબર 6, અચાનક નજરમાં તકલીફ થવી. સ્ટ્રોક આંખોની નજરને પણ નુકસાન કરી શકે છે. દર્દીને થઈ શકે અચાનક નજર ધૂંધળી થવી, એક આંખથી નજર ન આવી, ડબલ દેખાવું. ક્યારેક દર્દી કહે છે નજરનો અડધો ભાગ ગાયબ થઈ ગયો છે. લક્ષણ નંબર 7, અચાનક ગૂંચવણ થઈ. સ્ટ્રોકનું એક લક્ષણ છે અચાનક મૂંઝવણ અથવા સમજવામાં મુશ્કેલી થવી. આવા કિસ્સાઓમાં માણસ સરળ પ્રશ્નો સમજતો નથી, અજાણ્યું વર્તન કરે છે અથવા અચાનક ગૂંચવાઈ જાય છે. ઘણી વખત પરિવારને લાગે છે કે અચાનક કંઈક ગડબડ થઈ છે. પેરાલિસિસને ઓળખવા માટે એક સરળ નિયમ છે. ફાસ્ટ. F એટલે કે ફેસ, ચહેરો લટકી રહ્યો છે કે નહીં. A, આમ, હાથ ઊંચો કરી શકે છે કે નહીં. S, સ્પીચ, બોલવામાં કોઈ તકલીફ થાય છે કે નહીં. T, ટાઈમ, તુરંત હોસ્પિટલ લઈ જવું. સમય ખૂબ જ મહત્વનો છે. સ્ટ્રોકમાં દર મિનિટે મગજની કોશિકાઓ નષ્ટ થતી જાય છે. જો સારવાર સમયસર મળે તો ઘણા દર્દીઓમાં કાયમી કમજોરી ટાળી શકાય છે. હવે શું કરવું જોઈએ? જો આ લક્ષણો દેખાય તો ઘરે રાહ ન જુઓ, તુરંત દર્દીને નજીકના હોસ્પિટલમાં લઈ જાઓ અને ડૉક્ટરને જણાવો કે લક્ષણો કયા સમયે શરૂ થયા હતા. પેરાલિસિસ અચાનક થાય છે, પણ શરીર તમને લાંબા સમયથી ચેતવણી આપતું હોય છે. જો આપણે આ લક્ષણોને ઓળખી લઈએ તો ઘણીવાર આપણે મગજને તથા શરીરને બચાવી શકાય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા મિત્રો તથા પરિવારને જરૂરથી શેર કરો, કારણ કે આ માહિતી કોઈનું જીવન બચાવી શકે. હું છું ડૉક્ટર સંજોગ ચંદાણા. આવા જ મગજ તથા નર્વસ સિસ્ટમ વિશેના મહત્ત્વના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.